પૂર્વમાં પણ છે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાવ્યું છે. અમદાવાદ મહાનગર દ્વારા લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધે તે માટે કાંકરિયા કાર્નિવલ, બુક ફેર, ફ્લાવર શો આનું આયોજન થતું હોય છે. સૌપ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે 8, 9, 10 માર્ચના રોજ શરૂ થનાર છે. આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદ્ભુત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. એક ઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. શું? અમદાવાદના હેરિટેજ સ્થાપત્ય જોવા માટે અમદાવાદ બહારથી, ગુજરાત બહારથી ઘણા લોકો આવતા હોય છે. હેરિટેજ વોક પર આજે કેટલીક ગંદકી જોવા મળતી હોય છે. આ ન્યુસન્સ સ્પોટો દૂર કરવા માટે દર 2 કલાકે હેરિટેજ વોકના સ્થળ પર સફાઈ થાય તે માટેનું આયોજન આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે. તદુપરાંત જેટલા આપણા હેરિટેજ દરવાજા આવેલા છે એ દરવાજા, એના જે સર્કલો છે એ દરવાજાનો બ્યુટિફિકેશન આગામી સમયગાળા દરમિયાન એ બ્યુટિફિકેશન પણ કરવામાં આવશે. પરિણામે અમદાવાદના કોર્ટ વિસ્તારની સુંદરતામાં એક 4 ચાંદ લાગશે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ શરૂ કરવા માટે જઈ રહ્યા છે. મહાનગરપાલિકાની ઓફિસની અંદર આ પાર્કિંગમાં જ્યાં 2 ગાડી ઊભી રહી શકતી હોય ત્યાં 12 ગાડી ત્યાં આગળ પાર્કિંગ થઈ શકે. તદુપરાંત આ પાર્કિંગ ટોટલી ઓટોમેટિક પાર્કિંગ છે અને કોઈ વાર એને મેન્યુઅલી પણ ઓપરેટ કરવું હોય તો થઈ શકે. આમ જ્યારે પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વિકટ થતી હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વિચાર કરી મિકેનિકલ મલ્ટી લેવલ પાર્કિંગની શરૂઆત કરી છે, જે આવનાર સમયની અંદર કોર્પોરેશનના બિલ્ડિંગની અંદર જોવા મળશે.